વેલકમ બેક। તો રાજકોટમાં બિસ્માર રસ્તાથી ત્રસ્ત સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ ભાવનગર હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યું। રસ્તા પર જતા વાહનોને રોકીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। આજ ડેમ નજીક આવેલા ગોકુળ પાર્કના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે। રાજકોટના આજીડેમ વિસ્તારમાં રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સ્થાનિકો છે તે હાલ ધરણા ઉપર બેસી ગયા છે, કારણ કે જે પ્રમાણેના રોડ રસ્તા છે તે નથી મળી રહ્યા। ગોકુળ પાર્ક સહિતના જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। મહિલાઓ છે તે પણ રસ્તા ઉપર ઉતરી છે। રાજકોટ ભાવનગર નેશનલ હાઈવે કહેવાય છે તેને બ્લોક કરવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રોડ રસ્તાને લઈને ક્યાંક ને ક્યાંક આ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વિસ્તારવાસીઓની માંગણી છે, છતાં પણ જે રોડ રસ્તા છે તે નથી બની રહ્યા। તેના જ કારણે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે વાહનો છે તેને રોકવામાં આવી રહ્યા છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણે મહિલાઓને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે મહિલાઓ છે, બેન શું માંગણી શું છે? બેન, અમારે ભાઈ બહુ એટલે બહુ જ ગાળો થાય છે અને હાલવાની સમસ્યા બહુ એટલે બહુ જ નબળી છે। કોઈ હાલી નથી શકતું, કોઈ કામે નથી જઈ શકતું, તો અમારે શું કરવાનું? કયો વિસ્તાર છે તમારો? ગોકુળ પાર્ક છે, ગોકુળ 5 નંબર છે અને આ મેન શેરીમાં તો બહુ એટલે બહુ જ ગાળો હોય છે। તો આમ અમારે કેવી રીતના હાલવું? કેટલી દાડા અમે કીધું કે અમે રોડ રસ્તા કરજો, રોડ રસ્તા પર કોઈ એટલે કોઈ સમજતું નથી અમારું, તો અમારે શું કરવાનું ભાઈ? ચોક્કસથી જે મહિલાઓ છે, બેન શું માંગણી શું છે તમારી? રોડ રસ્તા નથી બરાબર, રોડ રસ્તા નથી, કામ ધંધા વાળાને મુશ્કેલી પડે છે, ગઈઢા માણા પડી જાય છે, તો એને આપણે કેવી રીતે કરવું? શેરીની બહાર નથી નીકળી શકાતું। ઠેઠ આજે ડેમ થી અમારા ગોકુળ પાર્ક સુધીના રસ્તા ખરાબ છે। ચોક્કસથી જે પ્રમાણે મહિલાઓ છે અને જે લોકો છે સ્થાનિકો તે વિરોધ કરી રહ્યા છે। આપણે લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું અત્યારે તમે વિરોધ કર્યો? મને રોડ રસ્તા બાબતે છે, પાણી બાબતે છે। અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે, સરપંચને રજૂઆત કરી કે અમે ગ્રામ્યમાં રજૂઆત કરી છે અને રૂડામાં અરજી આપેલી છે।